મહીસાગર જિલ્લામાં અલગ અલગ જગ્યા પર પોલીસ દ્વારા પાડવામાં આવ્યા છે દરોડા। ત્યારે સિરપ કાંડને લઈ મહીસાગર જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે। ડુપ્લિકેટ સિરપ કાંડ ખેડા જિલ્લામાંથી સામે આવ્યું છે, ત્યારબાદ મહીસાગર જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી જતા મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આજે લુણાવાડા શહેર તેમજ મહીસાગર જિલ્લાના અન્ય શહેરોમાં પણ તપાસ કરવામાં આવી છે। જિલ્લા પોલીસ દ્વારા એસઓજી, એલસીબી તેમજ અલગ અલગ પોલીસ ટીમો બનાવીને શંકાસ્પદ સિરપને લઈને ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં મેડિકલ સ્ટોર પર આયુર્વેદિક દવાઓનું વેચાણ કરતા સ્ટોર્સ, કરિયાણાની દુકાનો, પાનના ગલ્લા આ તમામ સ્થળોએ તપાસ કરવા માટેની ડ્રાઈવ આપવામાં આવી હતી, પરંતુ હાલ મહીસાગર જિલ્લામાં આવું શંકાસ્પદ સિરપ મળી આવ્યું નથી તેવું પોલીસે જણાવ્યું છે। તાજેતરમાં ખેડા જિલ્લાના બિલોદરા અને બગડુ ગામમાં નશીલા સિરપને કારણે 5 યુવાનોના મોત થયેલ છે, જે અંતર્ગત ઉપલા અધિકારી દ્વારા તમામ જિલ્લાઓમાં આવા સિરપની તપાસ કરવા સૂચના આપેલ છે। જે આધારે મહીસાગર જિલ્લામાં પણ તમામ થાણા અમલદારો, એલસીબી, એસઓજીની ટીમો કામે લગાડી મેડિકલ સ્ટોર, આયુર્વેદિક દવાનું વેચાણ કરતા સ્ટોરો, કરિયાણાની દુકાન, પાનના ગલ્લા તમામ જગ્યાએ તપાસ કરવા માટેનું ટ્રાય આપવામાં આવેલ છે। હાલ મહીસાગર જિલ્લામાં આવું શંકાસ્પદ સિરપ મળી આવેલ નથી, તપાસ ચાલુ છે।